મિત્રો આ છે આપણનું શું કહેવાય ભાઈ ખેતર અને આ છે જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં જઈશો. અત્યારે આપણે ખેતરમાં કામ કરીએ, હું તો નથી કરતો પણ બાકીને બધા કરે છે. ચાલો ટાબરિયો જાય. હા છે અમારો ઉત્તમભાઈ જે આપણે ક્લિનિકનું કામ સંભાળે, પણ આજે અહીંયા પૂરા હારામાં આવી ગયા છે. જો એ નીતેશના ભાઈ જ છે. જો એને કેમેરાથી એલર્જી છે. જો હાય, જો એને પૂરો લીધો, આખો દી કાંઈ નથી કર્યું. કંઈક આવી મજા છે વિલેજની અંદર, સરસ મજાનું હતું. ઠંડુ વાતાવરણ થઈ ગયું. આખો દિવસ તો બહુ તડકો હતો, પણ અત્યારે એકદમ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. અને ઇનકેસ જો વરસાદનું માવઠું આવશે ને તો ખેડૂત ઉપર તો ખૂબ જ મોટી અસર પડશે, કારણ કે પાછલા 2 પાક છે એ બધા નિષ્ફળ ગયા છે. અને જે દિવાળીનો મગફળી પણ આ વખતે મોસ્ટ ઓફલી ખેડૂતને નુકસાન થયું હતું. એમના પછી પણ ઘઉં ઘણાને એમની અંદર પણ માવઠા થયા હતા. ત્યાર પછી આ વખતે અડદની અંદર પણ ઘણા બધા ખેડૂતને, જેમ કે રાજકોટ છે એ બાજુ વખતે પણ આઈ થિંક વરસાદ થયો છે. અને અહીંયા પણ થોડુંક વાતાવરણ થતું આવે છે. અને અત્યારે બધા ખેડૂતો છે દોડાદોડ થઈ ગયા છે. અને અત્યારે આપણને પણ સારો કાઢીએ છે. શું કરું? હાલો પડી જાય. જે આપણો એક દ્વારકા આવ્યા હતા એ કામના સોર છે, અહીંયા આવી ગયા. જો આડે અપાઈ જાય. હા જો તો કેમ નથી મજા આવતી? મોબાઈલનો જમાનો છે. બાપા છોકરો ગરમ થઈ ગયો. હું કીધું ને એનથી તારા પપ્પાએ હું કીધું મારી બાપા જો છોકરાને લે ભાઈ, મારા ભાઈ ઉપર ત્રાસ કરવામાં આવી રહ્યો છે. એક સાઈડથી કંઈક છોકરા અને કંઈક ઘરવાળાને કંઈક ખૂબ જ ત્રાસ વધી રહ્યો છે. કન્ડિશન જો છૂટા ઘા આવે. પણ મારી ખાઈ ખાધે ને તાર તરત ભરાઈ જા. હું કામ કરીને કામ કરવું નથી. ધીમે ધીમે હમણાં આગળના બિલ છે અધર થઈ જાય અને પછી બહુ મજા આવી જાય. અમારા ઉત્તમભાઈ અત્યારે બહુ ટેન્શનમાં આવી ગયા. એણે કોઈ આવું કામ કર્યું નથી, પણ કરવું પડે. જો જાય ધીમે 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 પોણા કલાકે પૂણો પૂરો લઈને પૂગીએ. અને હા મિત્રો, એક ખાસ વાત કરવાની હતી કે અત્યારે ખૂબ જ ઓનલાઈન સ્કેમ થઈ રહ્યો છે. અને એવામાં પણ વાત કરી દઉં, તાજેતરની અંદર આજે સોશિયલ મીડિયાની અંદર તાજેતરમાં એક નવો સ્કેમ કરી રહ્યા છે કે જે ગામડાના અને જેને વધારે કંઈ ખ્યાલ નથી પડતો ઓનલાઈન સિસ્ટમની અંદર, તો એમની અંદર એક નવો આગળ હાંકવાનું છે. થોડી વાર પછી વાત કરીએ. આગળ ટ્રેક્ટર લઈ લઉં મારા પકડશો.
બધું ઢહળતા જાય. ભાઈને પડી રહ્યું છે, ઉત્તમભાઈને પણ થોડું ઘણું ભારે લાગી રહ્યું છે. એ ઉત્તમભાઈ કેમ છે? હા તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ઓનલાઈનની અંદર જે અત્યારે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે, કે ઘણા બધા લોકો જે ગામડાના મતલબ જે લોકો અનએજ્યુકેટેડ હોય ગામડાની અંદર, એવા લોકોને ટાર્ગેટ કરી અને એ જે ઓનલાઈન સ્કેમ થઈ રહ્યો છે, અને સ્કેમની અંદર એ પ્રમાણે હોય છે કે આપણે બધાના ઘરની અંદર છે એ કંઈક ના કંઈક પોલિસી હોય, મતલબ પોલિસી હોય, સેવિંગ પોલિસી હશે, લાઈફ ઇન્સ્યોરન્સ વગેરે હોય. તો આ લોકોનો ફાયદો ઉઠાવી અને તમને ફોન કરે છે અને કહે છે કે તમે પહેલાં જે પોલિસી ભરતા અથવા તો તમે જે પ્રીમિયમ ભરતા એ 2-3 વર્ષથી બંધ કરી દીધું છે, અને જેની રકમ તમે ભરેલી છે 1.5 લાખ રૂપિયા. એટલે આપણે સાંભળતા થોડુંક અજુગતું લાગે કે 1.5 લાખ રૂપિયા. તો પછી આપણે પૂછે કે હવે શું કરવું, તો આગળ એ એવું કહેશે કે તમે જે 1.5 લાખ ભર્યા છે એને 2 થી 3 વર્ષની અંદર ઇન્ટરેસ્ટ વધી અને 2-2.5 લાખ જેવું થઈ ગયું છે. તો તમે આગળ પણ આમની અંદર ભરી શકો, અથવા તો તમારે ના ભરવું હોય તો તમે એ પેમેન્ટ છે વિથડ્રો મતલબ ઉપાડી શકો છો. તો આપણને પહેલાં જ કહેવાના છે કે ના વાંધો ને મારે ઉપાડી લેવું છે, અને ત્યારથી જ તમારી સાથે સ્કેમ થવાની શરૂઆત થઈ જાય છે. ભરાઈ ગયું? કઈ બાજુ જાજી? હા હે સડીને જાઉં. હવે અમે હાકીને જઈએ ઉલરે પછી લઈ જાય. તો ડુંડા હવે ખેવા થોડી વાર પછી વાત કરશું. હવે જોયા છે મજા આવશે. હાલો સડી લે, આમાં આગળ છોડી જાય. ગામડાની મજા સિટીની અંદર આવું કંઈ હોતું નથી. ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને આવી કંઈક મજા આવતી હોય, અને એનો કંઈક તમે એક જ કામ સોરસે અમે બધી જ કામ કરીએ, એકલા એકલા ખાલી ટ્રેક્ટર જ હાકો. નહીં, આ વાત ખોટી ખોટી નથી, હાવ તંદન હાસી છે. હું સવારનો આ જેટલા પૂરા દેખાય ને એ મેં એક પૂરો નથી અડ્યો તમે. મને એક કોઈ વારવા નથી લાગ્યા. કઈ છે નહીં, અન્યાય થયો. કઈ છે નહીં. તમે એક વારવા લાગ્યા. એક પૂરો ને જ તમે અડ્યો. આવડતું કઈ નથી ને શું કરવા સડી જાવ? ઉસુ રાખો ને તો પાછું. મને બર પડે, હું નહીં ઉતારું. બસ હવે
તો મને એના પર વિશ્વાસ છે. એ લોકો આપણને ફોન કરીને એવું કહે છે કે ભાઈ તમે આજે પોલિસી ભરેલી છે એમને પૈસા ઉપાડવા માટે તમારું જે એકાઉન્ટ છે મતલબ પોલિસી એ મેક્સિમમ ઘણા સમયથી ડીએક્ટિવ પડ્યું છે, બંધ પડ્યું છે. તો એમને શરૂ કરવા માટે તમારું એક પ્રીમિયમ તમારે ભરવું પડશે અને જેમની જે પ્રીમિયમ છે મતલબ પોલિસી જે છે એ તમારે 60,000 આસપાસ ભરવી પડશે. તો આપણને એવું થાય છે કે 3.5 લાખ રૂપિયા મળે છે તો આપણને 60,000 ભરવામાં શું પ્રોબ્લેમ છે, તો આપણે ત્યાં ભરી દઈએ છીએ. અને ભરીને આપણી સાથે સ્કેમ મતલબ સ્કેન પૂરો નથી થતો. એક સ્કેન આપણી સાથે થઈ ગયો છે અને બીજા સ્કેમની શરૂઆત થાય છે. પૈસા ભરી દીધા પછી ફરી આપણને એ લોકો એવું કહે છે કે તમારા પૈસા ભરાઈ ગયા છે, તમારી પોલિસી એક્ટિવ થઈ ગઈ છે, પણ તમારે આધાર વેરિફિકેશન કરાવવું પડશે. અને ત્યાર પછી આપણી પાસે આધાર કાર્ડ ને પાન કાર્ડ મંગાવે, ત્યાર પછી આપણે આધાર વેરિફિકેશન થાય છે. આધાર વેરિફિકેશન અંદર એવું હોય કે આપણે ઓટીપી આવે છે ને એ ઓટીપી એ લોકોને આપણે આપવાનો હોય છે. અને જેવો જ આપણે ઓટીપી આપીએ છીએ એટલે તરત જ આપણા એકાઉન્ટમાંથી પૈસા છે સાફ થઈ જાય છે. તો ખાસ આ એક નવો સ્કેમ છે, તો બધા લોકોએ સાવચેતી રહેવું અને જેથી કરીને આ લોકો છે આપણી જિંદગીભરની જે કંઈ મૂડી હોય એને મહેનત કરીને કમાવતા હોય એ આ લોકો ક્ષણભરની અંદર એક ભૂલના અંદર આપણને છેતરપિંડી કરીને આપણી સાથે છેતરપિંડી કરી અને આપણી પાસેથી લઈ જાય છે. તો જો કોઈ લોકોને આવો કાંઈ ફોન આવે તો કાંઈ એમને જવાબ આપવાનો નહીં, અથવા તો એમના નંબર છે બ્લોક કરી દેવાના. અને અવનવા ફ્રોડ કરે છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ પ્રમાણની અંદર સાયબર સ્કેમનું પ્રમાણ વધી ગયું છે. તો ક્યાંક ને ક્યાંક લોકો હજી પણ આ જે અનુભવ છે, આ જે વાત થયેલી મારા પોતાની સાથે થયેલી છે અને જ્યારે અમારી વાતની એન્ડ થઈ ત્યારે એણે મને ઓન ક્લિયરલી મારી પાસે આમનું રેકોર્ડિંગ છે, જો ઇન કેસ પોસિબલ થશે તો આમને અંદર રેકોર્ડિંગ સંભળાવીશ. એ લોકો હજી પણ એવું કહે છે કે આ દુનિયાની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેમને આના વિશે કાંઈ માહિતી નથી અને દિવસની અંદર મેક્સિમમ 20 થી 25 લોકોને અમે આ પ્રમાણથી છેતરીએ છીએ. અને ખાસ લોકો ના છેતરાય, બીજું તો આપણે વધારે ના કાંઈ કરી શકીએ, પણ બીજું કાંઈ નહીં, આપણે 2-5 લોકોને આમનાથી સાવચેત કરીશું તો કોઈ એમના પૈસા બચાવી શકશે. અને એ લોકોએ ક્લિયર કીધું છે કે અમે આ સમયની અંદર પણ ઘણા બધા લોકોને છેતરીએ છીએ. આમનો ભોગ ના બનીએ એ માટે થઈ અને દરેક લોકો સાથે માહિતી શેર કરવી. અને બાકી તો અત્યારે થોડુંક એવું અંધારા જેવું થઈ ગયું છે, દેખાય તો આને બર પડે. કેવું બર પડે? લે લે એ મારતી ને એવો જો હાઈટ આઈ કોઈશું ઉત્તમભાઈ બાપા શું કે ઉત્તમભાઈ એમ નહીં આ શું કે બાયું ભૂમિકાબેન જોઈએ એટલે સર્વિસ કરી નાખે એની. બાપા કા ઈ કેમ તમને તમારી બાઈ સર્વિસ નથી કરતી? હે તમારી બાઈ સર્વિસ નથી કરતી? તમારી રીતે તમે મોબાઈલ જ લઈને બેઠા? ના એવા આપણે કોઈ સર્વિસ નથી કરતા. રવિભાઈની સર્વિસ કરો. રવિભાઈ નહીં બેટા તારે ન બેહાય. હાલો આગળ લાવ. હાલો ટ્રેક્ટર આગળ લઈ લઈએ. લાવો બંધ કરો ને. ગેલેરીમાં આવે કે આવતું નથી? આવે આવે આવે. હાલો ટિયા મન હાકા દો. આની મસ્તી હોય નહીં. આની ટ્રેક્ટરની મસ્તી ન હોય. હું હાકો ને તમે લીધું તો તમે એમ કીધું તો તમે શીખડાવો તો તમે શીખડાવતા કા નથી? નો શીખાયેલા ભાઈ આ વસ્તુ. તમે હાકો જો આને હાકીને બાજુમાં હાક નાખે. કેમ ભાઈ શીખડાવો ને? ઈ શીખાય ને એલા. આ સેટી તો વીલ ફરી જાય. નહીં ફરે શીખડાવો ને. આમ રે હું માથા માર દે આગળી પાણો. શીખડાવો ને. નહીં હાલા લે. લાવો. ઓ તમરો રે. હાલા સેટી. લાવો. નહીં હું કરવાની છે. હાલે. મને હાકવા દો. માઈટ પર ઉડાડી દીધી. કહે ઝટકો મારવા આવડે નહીં તો હું સડી જાવ તમે પણ. અમારા આળસુના પીર રવિભાઈ, એનું નામ છે ભણાભાઈ. ये है भाणा भाई. ભાણાભાઈ છે ભાણાભાઈ.
પકડજો મારા દીકરાને. જીઓ એમ કે હા એમ કે પકડજો રવિભાઈ. તો આજનું કામ થયું પૂરું અને મજા આવી. જો અત્યારે આખા ખેતરના પૂરા બાજરાના સાફ થઈ ગયા છે.